દાહોદમાં રાષ્ટ્રીય અગ્નિ સેવા સપ્તાહની શરૂઆત થઈ ગઈ છે। આ સપ્તાહ 14 થી 20 એપ્રિલ સુધી ચાલશે। દાહોદ ફાયર બ્રિગેડ સ્ટેશન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 1944માં મુંબઈના વિક્ટોરિયા ડોક પર થયેલી ભીષણ દુર્ઘટનામાં શહીદ થયેલા 66 ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। SS ફોર્ટ સ્ટીકિંગ જહાજમાં થયેલા વિસ્ફોટ અને આગમાં 300થી વધુ ફાયર કર્મચારીઓ ઘાયલ થયા હતા। આ ઘટનાની યાદમાં દર વર્ષે 14 એપ્રિલે અગ્નિશમન સેવા દિવસ ઉજવવામાં આવે છે। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ અને સ્ટેશન ફાયર ઓફિસર દીપેશ જૈન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। ફાયર બ્રિગેડનો ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી। શહેરમાં ફાયર સેફટી જાગૃતિ માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ફાયર જવાનોએ આગ નિવારણના સાધનોનો ઉપયોગ અને કટોકટી સમયે લેવાના પગલાં અંગે માર્ગદર્શન આપ્યું હતું। આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં શાળાઓ અને જાહેર સ્થળોએ મોકડ્રીલ અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે। નીરજ દેસાઈએ ફાયર જવાનોની નિસ્વાર્થ સેવાની પ્રશંસા કરી। દીપેશ જૈને આગની ઘટનાઓ રોકવા જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો।